ખૂબ જ ફાઇન લાગે છે આ વસ્તુ. આ ચુલ્લા રાયતું. હા. ઓકે, શું લીધું છે તમે સામગ્રી? સામગ્રીમાં ચણાનો લોટ છે, દહીં છે અને બધા મસાલા છે. કેટલી વારમાં બનશે ડિશ? 10 થી 15 મિનિટ. રાયતું છે એટલે આમ પણ એવું એક્સપેક્ટ કરી શકાય કે બહુ ઈઝી હશે અને એક એવી ડિશ કે જે અગાઉથી રેડી કરીને રાખી દીધી. એક્ઝેક્ટલી. પણ ચિલ્લા પણ છે સાથે, તો પ્રિપરેશનમાં કોઈ ફેરફાર કરીએ છે? ના, કોઈ બહુ મેજર ડિફરન્સ નથી પડતો. ઓકે, સ્ટાર્ટ કરીએ તો? શ્યોર. સૌથી પહેલા આપણે ચિલ્લા બનાવીશું. અચ્છા. ચિલ્લા માટે આપણે ચણાનો લોટ લેવાનો છે, ½ કપ. ઓલમોસ્ટ તમે આટલો અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો હોય તો એમાંથી 10 જેટલા ચિલ્લા તૈયાર થશે. ઓકે. મીઠું નાખવાનું છે, લાલ મરચું એકદમ ઓછું, લીલા મરચા, કૂણા મરચા લેવાના અને એને રીંગમાં કટ કરી લીધા છે. લગભગ 1 નંગ મરચું અત્યારે નાખીએ છીએ અને ચપટી જેટલા સોડા. હવે આમાં પાણી મિક્સ કરવાનું. કેવું ખીરું તૈયાર કરીએ છીએ? તમે થોડું જે પુડલા કરતા હોય એનાથી સેજ થીક બેટર રાખવાનું. હવે આમાંથી આપણે ચિલ્લા મૂકવાના છે. ગેસ ધીમો રાખવાનો. એકદમ નાના નાના મૂકવાના. ઓકે. ખીરું તૈયાર કરીને તરત જ ચિલ્લા ઉતારી લઈએ છીએ. આવી રીતે બધા ચિલ્લા મૂકી દેવાના અને આ બનાવતી વખતે પોસિબલ હોય ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ યુઝ કરવાનો. હવે આને ઘીથી કરવાના છે. રાયતું છે એની સાથે જો તમે તેલ લેશો તો થોડું તમને એનો ટેસ્ટ ડિફરન્ટ લાગશે, એટલે આપણે ઘી લઈએ છીએ. અને ગેસનો તાપ ધીમો જ રાખીએ છીએ. સેજ હવે ફ્લેમ હાઈ કરી શકાય. ઓકે. ખાવાના સોડા એડ કર્યો છે એટલે સરસ ફૂલી ગયા છે. એકદમ સોફ્ટ થાય છે અને એ નાખવું જરૂરી છે જેથી થોડું જયારે આપણે દહીંમાં મિક્સ કરીએ ત્યારે દહીં થોડું સોક કરે તો એનો ટેસ્ટ એમાં સરસ બેસે છે. લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના કરવાના છે આને. ચિલ્લા ક્રિસ્પી પણ થયા છે. હા, હિમાલયા થઈ ગયા છે અને બહુ ડાર્ક શેકવાના જરૂર નથી એને. હવે કાઢી લઈશું આપણે એને. અને સેજ વાર ઠંડા થવા દેવાના, પછી જ આપણે એને રાયતામાં એડ કરવાના. ઓકે. હવે આપણે રાયતું બનાવીએ. ઓકે. એના માટે દહીં લીધું છે, 250 દહીં છે. કેવું દહીં લઈએ છીએ? ખાટું, મોળું અથવા તો એની જે કન્સિસ્ટન્સી છે કેવી રાખી છે? દહીં મોળું લેવાનું અને બહુ પાણી હોય એવું દહીં નહીં લેવાનું. ઓકે. મીઠું નાખવાનું છે, ખાંડ નાખીશું. ખાંડ 2 ચમચી. રાઈના કુરિયા છે એ ઓલમોસ્ટ 2 ચમચી જેટલા. લીલા મરચા નાખીશું, 2 નંગ છે એ આમાં એડ કરવાના છે. હવે આને સરસ રીતે ફીણી લેવાનું. હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાં ચીલા એડ કરીશું. 2 ચીલા આપણે ગાર્નિશિંગ માટે રેવા દઈએ અને બીજા બધા આમાં એડ કરી દેવાના છે. ઓકે. આને પણ પ્રોપરલી મિક્સ કરી લેવાનું. આને લગભગ હાફ એન અવર આવી રીતે પલળે પછી એને સર્વ કરવાનું હોય છે. અત્યારે આપણે સર્વ કરીએ. ઉપરથી આવી રીતે ચીલા મૂકવાના છે. હવે એટ ધ લાસ્ટ લાલ મરચું નાખવાનું છે.
થોડું સંચળ ભભરાવીશું. સંચળથી સ્મેલ એની બહુ જ સરસ આવે છે. હિમાલી સ્ટફ પરાઠા અથવા તો પુલાવની સાથે ખૂબ જ એકોમ્પનિમેન્ટ કરે એવું ચીલા રાયતું રેડી છે. આઈ હોપ કે આ લેસન તું બરાબર શીખી ગઈ હશે. એકદમ ધ્યાનથી.